હું અમારા ઘરે આવશું એમ રાજદીપ થી રીબડા? હવે તારી માનો પીકો માં ચોદામણા, આ તો પીકી ના હું ઘરાસીઓ હું ખાનદાની હું તારા ઘરે નો આવ્યો, આ પેટ્રોલ પંપે ખાલી ફાયરિંગ કરાવ્યું પીકી ના. અને તારા પિન્ટુ ખાટણીને કહેજે બેન ચોદામણા ને કેટલું જીવે નહીં મારે જોવું. હવે ગાનમાં ઘોડિયું મરાવી છોડ ઉપર તમારી બેન ને ચોદા ખાલી આવું એકવાર હવે અમારી સામે અમે કઈ અમે કોનસી નહીં. તેથી તમારી બેન ને ચોદે છેતરીને બેન ચોદામણા મારા ઉપર ઘા કરી ગયા હતા ને. તારા માં ચોદામણા સુરત વાળા, તારા ગોંડલ વાળા, તારા જેટલા માં ચોદામણા જુનાગઢ વાળા ભાવનગર વાળા બધાને ભેગા કરી લે. તારી માને ચોદે સમજવાનું એ તારી માનો ભોસડો હાથવાર બેન ચોદામણા. અને રાદીપ તને મારી નાખીશ અને તારા પિન્ટુ ખાટણીને મરાવી નાખીશ રોડ ઉપર. તમારી માને ચોદે મારા ઘરે આવ્યા હતા એમ હે? માનો ભોસડો તમારી માનો પીકો માં ચોદામણા. જો કેટલા પંપે ફાયરિંગ થયા. આ તો ટ્રેલર હતું, ટ્રેલર નંબરે નથી પડ્યા. તમારી માન ચોદે વારે જો રાદીપ તારી હે ને પંક્તિ તારું ઘર શેરીમાં આવે તું સમજસ તો તું તારો બાપ વોન્ટેડ હો જાણે. તારા ઘરે ફાયરિંગ કરાવી મારે કઈ કામ નહોતું, નકર તારા ઘરે આવત, તારા ઘરમાં કરી જાત બેલ મારીને. એ વાડી ચોદી ના આવી સમજસ. આવ્યો તો મારા ઘરે છોકરા મોકલ્યા હતા ને જોવા મેં મોકલ્યા તારા પંપે. તું નસીબદારો મોટા કે તારા ઘર લગીને મેં નું આવ્યા. માં ચોદામણા ખદડા ઓલા તાર લુવાણા કહી જાય તને લેવા આવે. મેં તારા બાપનું કઈ બગાડ્યું તું? તારા પિન્ટુ ની તો બહેનનો પીકો ફાડી નાખીશ. માં ચોદામણા એમ કહેતો હતો ને તમારો માર નસીબદાર ને મળે, મારી ગોળીયું નસીબદાર ને મળશે. તમારી બહેન ને ચોદે જોવો ખાલી હું કઈ નહીં. હો હવે આ માં ચોદામણા તમે મને મારી નાખજો કે હું તમને મારી નાખીશ. આ વસ્તુ ત્યાંથી નથી બનશે. તમે જી હોય